વિગતવાર સમાચાર પર નજર કરીએ તો બે સિસ્ટમ સક્રિય થતા રાજ્યમાં મેઘમહેર જોવા મળી રહી છે અને 24 કલાકમાં 134 તાલુકામાં વરસાદ નોંધાયો અને સૌથી વધુ પંચમહાલના હાલોલમાં 10 ઇંચ વરસાદ ખાબક્યો છે। ઉમરેઠમાં 4.72 ઇંચ તો કડાનામાં 4.33 ઇંચ વરસાદ પડ્યો। સંતરામપુરમાં 4.29, શહેરામાં 4.13 ઇંચ વરસાદ વરસ્યો। મોરવા હડપમાં 3.31 ઇંચ તો બોરસદમાં 3.07 ઇંચ વરસાદ પડ્યો છે। નેત્રંગમાં 2.83 ઇંચ, ઈડરમાં 2.72 ઇંચ વરસાદ નોંધાયો તો સંજેલીમાં 2.68 અને ગોગંબામાં 2.4 ઇંચ વરસાદ પડ્યો છે। લીમખેડામાં 2.4 ઇંચ, ભિલોડામાં 2.36 ઇંચ વરસાદ નોંધાયો તો આ તરફ ઝઘડિયામાં પણ 2.28 ઇંચ તો ખેડબ્રહ્મામાં 2.09 ઇંચ વરસાદ પડ્યો છે। જાંબુઘોડામાં 2 ઇંચ વરસાદ વરસ્યો તો સાગબારામાં પણ 2 ઇંચ વરસાદ પડ્યો છે। આ તરફ ભારે વરસાદને લઈને પણ આગાહી કરવામાં આવી છે। મહત્વનું છે કે રાજ્યભરમાં અત્યારે મેઘમહેર જોવા મળી રહી છે, કારણ કે રાજ્યમાં બે સિસ્ટમ હાલ વરસાદી સક્રિય છે અને તેને કારણે અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે। આજે પણ અનેક વિસ્તારોમાં વરસાદને લઈને આગાહી વ્યક્ત કરવામાં આવી છે તો છેલ્લા 24 કલાકમાં 134 તાલુકામાં વરસાદ નોંધાયો હતો, જેના આંકડા પણ સામે આવ્યા છે।